માતા આજે તમને હું કહેવા માગું છું કે શિયાળાની સિઝન છે અને શિયાળાની અંદરમાં બહુ જમવાનું બહુ સારું રાખવાનું, તંદુરસ્ત રાખવાનું, લીલી શાકભાજી ખાવાની અને ગુંદના લાડુ બનાવીને ખાવાના અને હળદીની સબ્જી તો ચૂકતા જ નહીં. કેમ કે હળદી ખાવાથી તમારા શરીરની અંદરમાં હાડકાં મજબૂત થશે અને બહુ સરસ મજાની હળદી ખાવાની. અને હળદી કોઈ દરરોજ નહીં ખાવાની, અઠવાડિયામાં 15 દિવસે એક દિવસ હળદી ખાવાની. હળદી ખાવાથી શરીર તમારું તંદુરસ્ત રહે અને મજબૂત રહે. અને સવારે 6 વાગે ઉઠી અને મસ્ત વોકિંગ કરવા જવાનું, કસરત કરવાની અને કસરત કરવાથી તમારું શરીર એકદમ તંદુરસ્ત રહેશે, બહુ સરસ રહેશે એવું મારો અનુભવ છે. અને હું પણ સવારમાં 6 વાગે ઉઠીને સવારે વહેલા 1 કલાક કસરત કરવા માટે નીકળું છું અને પણ શરીર પણ સાચવું છું અને શરીર પણ સારું છે તો પણ બધું પણ સારું થઈ જાય. જય માતાજી, જય સતી માતા. તમારી રાત બહુ સરસ જાય અને સવાર તમારો દાડો સારો ઉગે એવી ભગવાન માતાજીની પ્રાર્થના. જય માતાજી, જય